તમારે એમાં લાગણીઓ નાખવાની છે. બોર્ન ઇન જુનાગઢ, મારો જન્મ જુનાગઢમાં જ છે, હું પણ કાઠિયાવાડી જ છું. ક્યાં તમારે અટકવું છે તમને ખબર હોવી જોઈએ, અને તમારે જાન નાખવાની છે, એમાં તમારે જીવ પૂરવાનો છે. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એજે માઇક્રો પોડકાસ્ટમાં. એક એવી જગ્યા જ્યાં વાતો ભલે નાની હોય છે પણ તેની મજા અને અસર સૌથી વધુ હોય છે. ત્યારે આપણી સાથે છે એક એવા કલાકાર જેનો ચહેરો તમે બહુ ઓછો જોયો હશે પણ તેનો અવાજ તમે ચોક્કસ સાંભળ્યો હશે. જી હા, પોતાના અવાજની જાદુગરીથી પાત્રોમાં જીવ પૂરનાર વોઇસ એક્ટર પ્રિન્સ પટેલ આજે આપણી સાથે છે. સો પ્રિન્સ સર, આજના માઇક્રો પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, અને આટલા સુંદર ઇન્ટ્રોડક્શન બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને આજે એ જે માઇક્રો પોડકાસ્ટ દ્વારા કે હું મારા આર્ટ અને ક્રાફ્ટને અહીંયા રિપ્રેઝન્ટ કરું છું અને તમે લોકોએ મને આટલો કાબિલ સમજ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સો બેઝિકલી તમે ક્યાંથી છો? બેઝિકલી આઈ બોર્ન ઇન જુનાગઢ, મારો જન્મ જુનાગઢમાં જ છે, હું પણ કાઠિયાવાડી જ છું. યસ. સો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. સો પ્રિન્સ સર, તમારી વોઇસ એક્ટિંગની જર્નીમાં એન્ટ્રી કઈ રીતે થઈ? આઈ મીન શોખ હતો કે? બેઝિકલી હું કહી દઉં કે આઈ સ્ટાર્ટેડ ડબિંગ ફ્રોમ 2017. હું 2017થી એઝ અ વોઇસ એક્ટર કામ કરી રહ્યો છું, પણ મેં સ્ટડી કરેલું છે આઈટી ફિલ્ડમાં. હું માસ્ટર ડ્રોપ આઉટ પર્સન છું, એમટેક આઈટી. બટ જ્યારે એક સમય એવો આવે તમારા જીવનમાં કે ક્યારેક તમારે તમારા પેશનને ફોલો કરવું પડે. યસ, તમને કઈ વસ્તુથી પ્રેમ છે કે માત્ર તમારે પૈસા નથી કમાવા. તો એવો જ એક મારો એક શોખ છે કે યસ, કે હું કંઈક એવા વિચિત્ર અવાજ કાઢું કે હું લોકો સુધી કંઈક એવું પહોંચાડું કે યસ, કે જે મારી અંદર છે અને એનાથી લોકો ખુશ થાય. તો એનો એક જ આ કહેવાય ને કે એક જ રસ્તો હતો કે યસ, કે હું મારી વોઇસ એક્ટિંગને ફોલો કરું, કે જે મારું પેશન છે, જે મારો શોખ છે એને હું ફોલો કરું અને એમાંથી હું આગળ વધું. તો ઘણા લોકો મિમિક્રી કરતા હોય છે, તો મિમિક્રી એન્ડ વોઇસ ઓવરમાં શું ફેર છે? બેઝિકલી મિમિક્રી ઇટ્સ જસ્ટ લાઈક કે તમે કોઈ પણ માણસ છે કે કોઈ પણ પર્સન છે, તમે એની બોડી લેંગ્વેજને જુઓ છો અને એની જેમ બોલવાની કોશિશ કરો છો. જેમ કે અત્યારે આપણે જો વાત કરવા જઈએ નાના પાટેકર છે, અચ્છા, તો આ જે ઓગીમાં યુઝ થાય છે એ વોઇસ છે. આજ કા દિન હૈ બડા સુહાના, ઓગી બના હૈ કોફી કા દીવાના. अच्छा, ए भैया, इसकी तो मैं हक की टिक्की कर दूंगा. मेरा खाना चुराओगे तुम? ओगी से पंगा? मैं तो बौखला के यार, बाबा बल्ला का मर को खाना चाहिए. झपटो, अरे भाई ने बोला करने का तो करने का ना. બટ વોઇસ બહુ અલગ વસ્તુ છે કે તમારે તમારો જે વોઇસ છે એમાં ઇમોશન એડ કરવાના છે, તમારે એમાં લાગણીઓ નાખવાની છે. કોઈ પણ વસ્તુ રીડિંગ કરવી કે તમે કોઈ પણ વસ્તુને બસ કે એક ડાયલોગ તમને આવડે છે, ઇટ્સ એન મિમિક્રી. કે તમે કોઈ પણ હીરો હિરોઈનનો અવાજ તમે કાઢીને બતાવો છો કે યસ મને આવડે છે, પણ એ એક લાઈન પૂરતું હોય છે. બટ જ્યારે વોઇસ એક્ટિંગની વાત આવે છે તો તમારે એક કિરદાર કે કોઈ પણ એક કેરેક્ટર છે એને તમારે જાન નાખવાની છે, એમાં તમારે જીવ પૂરવાનો છે, એને જીવંત કરવાનું છે કે લોકો સાંભળે તો એને રિયલિસ્ટિક લાગે, કે તમારે એમાં દરેક વસ્તુ એ રડે છે કે હસે છે તો આર્ટિફિશિયલ હસવાનું છે ને, જસ્ટ લાઈક કે નહીં. બટ હું જ્યારે નોર્મલી તમારી સાથે હસું છું, ના આવું ન હોઈ શકે, નહીં એસા નહીં હો सकता, पर शायद मेरी माँ ने मुझे ઇટ્સ એન ઇમોશન, ઇટ્સ એન એક્ટિંગ. અને વોઇસ એક્ટિંગમાં પણ એક્ટિંગ છે કે તમારે એક્ટિંગ કરવાની છે, કે તમે માઇકની પાછળ રહીને બેક સ્ટેપ કે પડદાની પાછળ રહીને જે તમે એક્ટિંગ કરો છો, ઇટ્સ એન ઓકે. તો વોઇસ એક્ટિંગ માટેની મહત્વની વાત શું છે? બેઝિકલી વોઇસ એક્ટિંગ ખાલી એક્ટિંગ નથી, એક માત્ર તમારે કોઈ પણ ડાયલોગ રિપ્લેસ નથી કરવાનો કે માત્ર તમારે અવાજ નથી આપવાનો, પણ તમે જે કેરેક્ટરને જુઓ છો કે તમે કોઈ પણ કેરેક્ટર તમારી સામે નજર સામે આવું, ક્યારેક કેવું થાય અમારે કે નવું કોઈ કેરેક્ટર છે તો એનું વોઇસ ડિઝાઇન કરવો છે, કેમ કે ઘણા બધા દુનિયામાં કેરેક્ટર્સ છે કે નવા એનિમેશન્સ બને છે, સાઉથ મૂવીઝ છે, પછી ગુજરાતી મૂવીઝ બને છે, ટીવી સિરિયલ્સ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, નરેશન, ડિસ્કવરી, બધી જગ્યાએ વોઇસ એક્ટિંગ છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, વોઇસ એક્ટિંગ વગર મુશ્કેલ છે. બટ વોઇસ એક્ટિંગમાં જે સૌથી મહત્ત્વનું છે કે તમારી ભાષા, કે દરેક ભાષાનો છે ને એક રંગ હોય છે, તો તમારી ભાષા પરની જે પકડ છે એ બહુ મહત્ત્વની છે, કે તમને દરેક ભાષા વિશે ખબર હોવી જોઈએ કે કઈ રીતે એનું પ્રનન્સિએશન થાય છે, કે કઈ રીતે તમે વાતચીત કરી શકો છો, કે તમે ફ્લુઅન્ટલી નેચરલી કઈ રીતના તમે એની સાથે રમી શકો છો તમારા અવાજ સાથે.
વેન એવર આઈ એમ ટોકિંગ કે હા હું આવી રીતના વાત કરું છું, આ મારો નેચરલ વોઇસ છે. પણ મને કોઈ આર્ટિફિશિયલ કેરેક્ટર મળે છે, જસ્ટ લાઈક કે કોઈ એનિમેશન છે, તો એના માટે મારે જ્યારે વોઇસ બનાવવાનો હોય કે કોઈ એવું કેરેક્ટર છે, તો મારે કંઈક એમાં અલગ કરવાનું છે કે હા કે એ કહેવાય કે એ કઈ રીતના એની બોડી લેંગ્વેજ છે, કે એ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે લોકો સામે, કે એ કઈ રીતના લોકોને ગમશે, એના માટે છે કે હું મારું વોઇસને બદલું કે હા હું અત્યારે આવી રીતના વાત કરું છું, બટ હું આને ચેન્જ કરીને તો આ મિમિક્રી પણ છે, બટ આ હું મારા વોઇસને એ રીતના હું ડિઝાઇન કરું છું કે સિંચન છે. अरे वाह गजमा तुमने अपना होमवर्क किया તો આ એક ડિઝાઇન કરેલું વોઇસ છે એના માટે, કે પછી એનું નરેશન હોય. इस शहर को हुआ क्या, कहीं राख है तो दुआ दुआ, ये है सपनों का शहर मुंबई, गुड मॉर्निंग मुंबई. તો આ દરેક વોઇસ છે કે નેશનલ જિયોગ્રાફિક છે, તો આમાં તમને અવાજ સાથે રમતા આવડવું જોઈએ. ઇટ્સ એન વોઇસ કે તમને એક કિરદારને તમે જીવ પૂરો છો તો એને ન્યાય મળવો જોઈએ કે એક કેરેક્ટર જીવંત લાગવું જોઈએ. સો તમે અત્યાર સુધીમાં કેટલા કેરેક્ટરને વોઇસ આપેલો છે? ઘણા બધા કેરેક્ટર્સને અવાજ આપેલો છે, કેમ કે ઘણું બધું અમને પણ યાદ નથી હોતું, પણ ઘણા બધા અત્યારે ઇન્સ્ટાગ્રામ પર પેજીસ એવા આવી ગયા છે કે જે લોકો રિપ્રેઝન્ટ કરે છે કે આ કેરેક્ટરનો વોઇસ આ પર્સન છે, કે આ કેરેક્ટરનો વોઇસ આ પર્સન છે. બટ રિસેન્ટલી 2025માં કે જે મારું એક એઝ અ ડબિંગ ડિરેક્ટર મારું મૂવી આવેલું હતું વંદે ભારત વાયા યુએસએ, જેમાં લીડિંગ કેરેક્ટર છે મલ્હાર ઠક્કર પોતે, અને એ વર્લ્ડ વાઇડ આપણે જે રિલીઝ કરવામાં આવેલી હતી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ અને ઇન્ડિયા અને લંડન. તો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. Yes. તો વોઇસ એક્ટર માટે એનો અવાજ બહુ મહત્વનો હોય છે, તો એ અવાજને મેન્ટેન રાખવા માટે શું કરતા હોઈએ છીએ? મતલબ કે જો જોવા જઈએ તો આ દરેકના તાસીર ઉપરની વાત છે, કે મને જેમ કે દહીંથી એલર્જી છે, મને છાશથી એલર્જી છે, તો એ રીતે દરેક માણસને અલગ અલગ વસ્તુથી એલર્જી હોય છે, કે એના ગળાને શું અફેક્ટ કરે છે, કે એના ગળાને શેનાથી તકલીફ થાય છે, તો એ ખબર હોવી જોઈએ, અને તમે એ વસ્તુને ખાવાની કે પીવાનું ટાળી શકો છો. અને મેઇન વસ્તુ જો જોવા જઈએ તો વોઇસ એક્ટિંગમાં કે અમારા માટે વોકલ કોર્ડ્સને અમારો અવાજ જ મહત્ત્વનો છે, તો એના માટે ક્યારેક એક્સરસાઇઝ અમારે કરવી પડે છે. નોર્મલ જે બ્રિધિંગ છે એ અમારે કરવું પડે છે. નોર્મલ પર્સન પણ બ્રિધિંગ કરે છે, બટ એ કેવું છે કે તમે જ્યારે બ્રીથ કરો છો, બ્રિધિંગ, તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે તમારા શોલ્ડર્સ અપ થાય છે. અને ઘણી બધી જગ્યાએ કહેવાય છે કે વોઇસ એક્ટર્સ હંમેશા એના પેટથી બોલતા હોય છે, તો જ્યારે અમે બ્રીથ કરીએ ત્યારે અમે અમારા પેટને ફૂલાવીએ. આ એક બ્રિધિંગ ટેકનિક છે કે જેનાથી તમારો અવાજમાં ક્લેરિટી આવે અને તમારો અવાજ વધારે ખુલે. અને ઘણી બધી એવી એક્સરસાઇઝ છે કે ઓમકાર છે, કે તમે રિયાઝ કરો, સા રે ગ મ, આ દરેક વસ્તુ છે, આ દરેક વોઇસ એક્ટિંગનો હિસ્સો છે. તો ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે ભારે અવાજને વધુ મહત્વ આપવામાં આવે છે, તો તેની પાછળની રિયાલિટી શું છે? ના, એવું કંઈ ખાસ નથી કે ભારે અવાજ હોય તો જ તમે વોઇસ એક્ટિંગ કરી શકો છો. કેમ કે ઘણા બધા કેરેક્ટર્સ એવા હોય છે કે જેમ કે આપણે સાઉથના મૂવીમાં ઘણા બધા કેરેક્ટર્સ એવા જોઈએ છે કે જે કોમેડી કેરેક્ટર છે. વોઇસ એના પરફોર્મર છે રાજેશ કાવા, ધ લેજેન્ડરી, જે 28 વર્ષથી ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં છે અને અત્યારે ડબિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરી રહ્યા છે અને વોઇસ એક્ટર છે. તો એમનું એક વોઇસનું કેરેક્ટર છે જે કૃષ્ણા કરીને છે, સંતારામ છે, એના ઘણા બધાને વોઇસ આપેલો છે, જે ગુજરાતી એક્સેન્ટેડ છે. જેમણે રોબોટ મૂવીમાં પણ વોઇસ આપેલો હતો, કે એક ગુજરાતી એક્સેન્ટ એને પતલો વોઇસ કરેલો છે. ए भाई मैं क्या बोलता हूँ તો દરેક કેરેક્ટર માટે જગ્યા છે, બટ મેઇન થિંગ કે તમને એક્ટિંગ આવડવી જોઈએ. વોઇસ એક્ટિંગ વગર અધૂરી છે. સો વોઇસ એટલો મહત્ત્વનો છે. દરેક માણસનો અવાજ સારો હોય છે. તમને પણ એવું લાગે કે નહીં, મને કોઈ એમ કહે છે કે યસ મારો વોઇસ સારો છે, મને પણ ઘણા બધા લોકો કહેતા હોય છે. વોઇસ બધાના સારા જ હોય છે, બટ ભાષા ઉપરની પકડ અને આ દરેક વસ્તુ મહત્ત્વની છે. સો તમારો પહેલો પ્રોજેક્ટ કયો હતો અને પહેલી વારનો માઇક એક્સપિરિયન્સ કેવો હતો? બેઝિકલી 2017માં જ્યારે મેં પહેલી વખત શરૂઆત કરી હતી વોઇસ એક્ટિંગની, ત્યારે મને ખબર નથી કે વોઇસ એક્ટિંગ શું છે. કેમ કે હું તો જસ્ટ મારો જે શોખ છે એને આગળ વધારવા માંગતો હતો, અને મારે એ કરવું હતું કે આ કઈ રીતે વોઇસ એક્ટિંગ થાય છે, કે આટલા વિચિત્ર અવાજ કઈ રીતે બને છે. કેમ કે હું પહેલેથી એનિમેટેડ કાર્ટૂનને એમાં જ રચ્યો પચ્યો રહેલો, ને હું હાલમાં પણ હજુ પણ હું કાર્ટૂન, એનિમેને દરેક વસ્તુ જોતો હોઉં છું. તો ફર્સ્ટ ટાઈમ મને એપ્રોચ કર્યું હતું અમદાવાદથી એક સ્ટુડિયો પરથી, કે એક એડવર્ટાઇઝમેન્ટ છે
એમાં નોર્મલ કેરેક્ટરને વોઇસ આપો છો જે તમારા વોઇસ સાથે શૂટ થાય છે. અને હું ત્યાં ગયો હતો સ્ટુડિયો ઉપર અને પહેલી વખત જ્યારે માઇક ઉપર ગયો હવે જસ્ટ લાઈક કે હું નથી બોલી શકતો કેમ કે એક નર્વસનેસ આવે સાથે કે જ્યારે આપણે આપણા શોખ માટે પણ કરીએ છીએ કે કંઈ પણ વસ્તુ કરો છો પણ કોઈ પણ વસ્તુની શરૂઆત જ્યારે થાય અને જ્યારે તમે પબ્લિકલી કરતા હોય છો કેમ કે તમે ઘરે જો આ વસ્તુની પ્રેક્ટિસ કરો છો તો એ તમારા કમ્ફર્ટ ઝોનમાં છે પણ તમારે કોઈ પણ વસ્તુમાં જો માસ્ટર થવું છે then you have to go outside from your comfort zone. તમારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને કરવું પડશે. તો મારો એ એક્સપિરિયન્સ તો ચોક્કસથી કહું તો બહુ જ ખરાબ હતો. હા, હું એના માટે રિજેક્ટ પણ થયો હતો એના પછી કેમ કે હું નહોતો કરી શક્યો. બટ નાવ આઈ એમ કરન્ટલી ડુઈંગ જસ્ટ લાઈક ઓકે, સો નેક્સ્ટ છે કે શું અત્યાર સુધી જેટલા મૂવી આવે છે શું એ દરેક મૂવીમાં વોઇસ ઓવર અને ડબિંગનો યુઝ થયો હોય છે? જોવા જઈએ તો દરેક મૂવી ન કહી શકીએ. બેઝિકલી વોઇસ એક્ટિંગ છે ડબિંગનો જ હિસ્સો છે બટ દરેક મૂવીને ડબ કરવું એ શક્ય નથી હોતું. ક્યારેક ક્યારેક એ જ ડબિંગને એડીઆર તરીકે કહેવામાં આવે છે. ઓટોમેટિક આપણે જે ડાયલોગને જે રિપ્લેસમેન્ટ કરીએ છીએ પણ એનો મતલબ એ નથી થતું કે કોઈ થર્ડ પર્સને એનો અવાજ કાઢ્યો છે. જેમ કે અત્યારે હાલમાં કોઈ એવા દિગ્ગજ કલાકાર છે, શાહરૂખ ખાન છે, સલમાન ખાન છે, તો એમની મૂવી આવે છે તો એ એડીઆર કરવામાં આવે છે કે પોતે જ પોતાના કેરેક્ટરને વોઇસ આપે છે. દે આર ગોઈંગ વિથ દેટ ફ્લો. કેમ કે ઘણા બધા સીન એવા હોય છે આઉટસાઇડના કે જ્યાં પ્રોપર વોઇસ રેકોર્ડ ન થઈ શકે. ઘણા બધા માઇક કેમ કે આઉટસાઇડનો અવાજ આવતો હોય, કારના સીન હોય છે તો એના માટે જે ફરીથી ડબિંગ કરવામાં આવે છે પણ એના માટે વોઇસ એક્ટર્સનો યુઝ નથી થતો. એના માટે પોતે એક્ટર્સ જ પોતે જ ડબ કરે છે. સો એઝ વી ઓલ નો કે તમે જુનાગઢથી જ છો, એક નોર્મલ પર્સનથી વોઇસ એક્ટર એન્ડ વોઇસ એક્ટર પછી ડબિંગ ડિરેક્ટર સુધીની જર્નીને તમે શોર્ટમાં કહી શકો? તો બેઝિકલી મેં સ્ટાર્ટિંગ મારું કરિયર કર્યું હતું વોઇસ એક્ટર તરીકે અને મારે વોઇસ એક્ટર જ બનવું હતું. બટ સમયની સાથે સાથે તમારી જ્યારે માસ્ટરી આવે ને કે તમે ત્યાં સુધી કોઈ માણસને શીખવાડી ન શકો કે જ્યાં સુધી મારી માસ્ટરી નથી. અને ડબિંગ ડિરેક્શન જસ્ટ લાઈક કે તમારે માત્ર ડિરેક્શન નથી કરવાનું, તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ, તમારી પાસે શબ્દકોશ હોવા જોઈએ કે કોઈ એક આર્ટિસ્ટ તમારી પાસે આવે છે ડબ કરવા માટે અને આફ્ટર ડેટ તમારે એમને ડિરેક્શન આપવાનું છે કે આ આમ નહીં તમે આમ કરી શકો છો. વિથ રિસ્પેક્ટ તમારે એમને એક લાઇન કે ક્યારેક એવું હોય છે કે ડબિંગમાં કેવું થતું હોય કે જે સ્ક્રિપ્ટ રાઇટર પણ રાતના 2 વાગે લખતા હોય છે, ક્યારેક લાઇન નાના મોટી હોય છે તો આર્ટિસ્ટ જાતે, ઘણા બધા આર્ટિસ્ટ છે સિનિયર એ પોતે કરેક્ટ કરી લે છે પણ કોઈ નવા એસ્પાયરિંગ વોઇસ એક્ટર્સ હોય છે કે જેમને એટલી બધો એક્સપિરિયન્સ ન હોય તો એમના માટેથી ડબિંગ ડિરેક્ટર્સ હોય છે કે એ લોકો એમને જાણ કરે કે નહીં આમાં તમે વચ્ચે આ શબ્દ એડ કરી દો તો આ લાઇન લિપ ટુ લિપ મેચ થશે કે આવી રીતના થશે. એના માટે ડબિંગ ડિરેક્ટરની જરૂર પડે. દેન આઈ ડીડ અ માસ્ટર ઇન ડબિંગ ડિરેક્શન કે મારી વોઇસ એક્ટિંગ કરતાં મારું ડિરેક્શનનું વિઝન બહુ વધારે સારું છે. દેન આઈ એમ ગોઈંગ વિથ ધ ડબિંગ ડિરેક્શન કે હા હું આ જ કરી શકું. સો નેક્સ્ટ આપણે જોઈએ તો એઆઈનો જમાનો આવી ગયો છે તો એ એઆઈ તમારા વોઇસ એક્ટિંગના કરિયરને કઈ રીતે ઇફેક્ટ કરે છે? જોવા જઈએ તો એઆઈને અત્યારે પણ વોઇસ એક્ટિંગમાં આવવા માટે ઘણી બધી વાર લાગે એમ છે કેમ કે તે પ્રોપર ઇમોશન નથી આપી શકતો. બટ આવનારા સમયમાં વોઇસ એક્ટિંગ ખતરામાં છે કેમ કે એઆઈ જાતે શીખી રહ્યું છે અને આપણે જે બધા લોકો છીએ કે જે એઆઈને ડેવલપ કરી રહ્યા છીએ. આપણે કોઈ પણ વસ્તુ છે તો યસ એ ઇઝી બનાવવા માટે કોઈ પણ વસ્તુ હું એઆઈ કરી લઉં, ચેટ જીપીટી કરી લઉં કે જેમિનાઈ કરી લઉં તો એ એઆઈ એના ડેટામાં સ્ટોરેજ કરે છે અને એઆઈને તમે જેટલું પણ જનરેટ કરાવડાવો છો એ એઆઈ છે એમાંથી એ શીખી રહ્યું છે. તો આપણે જ પોતે ખતરાને જાતે જ બોલાવી રહ્યા છીએ વોઇસ એક્ટિંગમાં કે અને અમારી ફિલ્ડમાં જોવા જઈએ તો અત્યારે વોઇસ ઓવર્સ છે, ઘણા બધા નરેશન છે, એડવર્ટાઇઝમેન્ટ છે કે આઈવીઆર મીન્સ કે વોઇસ એક્ટિંગમાં જે મોબાઈલમાં ટ્યુન વાગે છે ધ નંબર યુ હેવ ડાયલ હેઝ પુટ યુ ઓન ધ હોલ્ડ તો આને આઈવીઆર કહેવામાં આવે છે જે રોબોટિક વોઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ એઆઈ પર જતું રહ્યું છે. ગૂગલ પે, ફોન પે કે ઘણા બધા એવી એડવર્ટાઇઝમેન્ટ એ બધું જે સર્ટલ કેરેક્ટર્સ હોય છે કે જે નોર્મલ બોલતા હોય છે એ બધું એઆઈ થઈ રહ્યું છે. અને આજની જે યંગ જનરેશન છે એને વોઇસ એક્ટિંગની આર્ટ એન્ડ ક્રાફ્ટમાં જો આગળ વધવું હોય તો તમે એને શું ટિપ્સ આપશો? બેઝિકલી હું તમને બધાને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જો તમને તમારા આર્ટ અને ક્રાફ્ટ પ્રત્યે પ્રેમ છે રીડિંગ કરો. કેમ કે રીડિંગ એ વસ્તુ એવી છે કે તમારું ડિક્શન ક્લિયર કરશે, તમારા વોઇસમાં ક્લેરિટી લાવશે અને હા કે ભાઈ ભગવદ્ ગીતા ઉઠાવો, મહાભારત ઉઠાવો કે ઉપન્યાસ ઉઠાવો, એમાં જેટલા પાત્ર છે પોતે જ એને રિપ્રેઝન્ટ કરો કે પરફોર્મ કરો કે હું જે દરેક કેરેક્ટર છું એ પોતે જીવવાનું છે
એને જીવંત કરો कि मैं ये कर सकता हूँ, आखिरकार मैंने ये कर दिखाया. बट આ એક્ટિંગ કે ડ્રામા ન લાગે એટલા માટેથી તમારે આના ઉપર કામ કરવું પડશે. અને કામ કરવા માટે કે કોઈ પણ ડાયલોગને વાંચવા માટે તમારે રીડિંગ કરવું પડશે. કે તમે જ્યારે નોટિસ કરશો ને કે તમે કોઈ પણ સ્ક્રિપ્ટ વાંચો છો તો તમે સ્ક્રિપ્ટમાં જે બોલી રહ્યા છો એનાથી આગળના 4 શબ્દો તમારી આંખ વાંચે છે. તો તમારું ક્લિયરન્સ તમારું રીડિંગ ઉપર હોવું જોઈએ. રીડિંગ કરો, એક્સરસાઇઝ કરો, રિયાઝ કરો અને વધારેમાં વધારે બ્રિધિંગની એક્સરસાઇઝ કરો. ઓમકાર કરો, બ્રિથ ઇન કરો, 15 સેકન્ડ સુધી હોલ્ડ કરો અને બ્રીથ આઉટ કરો. સો હવે તમારા માટે એક સરપ્રાઈઝ છે. હું તમને એક સ્ક્રિપ્ટ આપું છું, એ તમારે અમારી ઓડિયન્સ માટે પરફોર્મ કરીને બતાવવાની છે. લેટ્સ સી. યસ, લેટ્સ સી. કેન આઈ હેવ પેન પ્લીઝ? સો બેઝિકલી જ્યારે પણ છે ને તમારા હાથમાં સ્ક્રિપ્ટ આવે ને તો સૌથી પહેલાં તો એને નોર્મલ રીડ કરો કે ડાયલોગ કહેવા શું માંગે છે. અત્યારે તો આપણી પાસે સ્ક્રિપ્ટ છે, હિન્દીમાં છે. સો ઘણા બધા લોકો જો કોઈને એવું ફીલ થાય કે ગુજરાતીમાં નથી, તમારા માટે કંઈક નવીન કરશું. સો ડાયલોગ છે, लोग कहते हैं कि जिस्म बहुत खूबसूरत होता है, नर्म प्यारा, पर उन्हें क्या पता कुछ जिस्म का नशा हो जाता है, एक ऐसा एहसास जो कभी मिटता नहीं. लेट्स ट्राई इट. लोग कहते हैं कि यहाँ पोज मार्क करो जरूरी. क्या तुम्हारे अटकવું છે તમને ખબર હોવી જોઈએ. लोग कहते हैं कि जिस्म बहुत खूबसूरत होता है, नर्म प्यारा सा, पर उन्हें क्या पता कुछ जिस्म का नशा हो जाता है, एक ऐसा एहसास जो कभी मिटता नहीं. आज मैंने तुम्हें देखा और सोचा मैंने कितना अच्छा लगता होगा ना, इतना आजाद होना, क्योंकि मैं आजाद नहीं हूँ पर मैं सब याद रखता हूँ, हर पल, हर चेहरा, और अब तुम बे. डरो मत, हाँ डरो मत, मैं तुम्हें चोट नहीं पहुंचाऊंगा. नहीं, मैं बस तुम्हारे करीब आऊंगा, थोड़ा और करीब, और तुम्हें महसूस करवाऊंगा कि मैं तुम्हारे कितने पास हूँ. और आखिर में एक निशान छोड़ जाऊंगा ताकि तुम जब भी आईने के सामने देखो तुम्हें याद आए कि तुम्हें किसी ने देखा था, तुम्हें किसी ने चुना था, तुम बस मेरी हो. और याद रखना, कुछ निशान भूलने के लिए नहीं होते. ये निशान तुम्हें हर पल मेरी याद दिलाएंगे कि मैंने किस कदर तुम्हें चाहा था. तुम ही हो ना वो मेरी प्यारी सी बिंदु. That's it. ઓકે, વેરી નાઇસ. Yeah. સો હવે હું તમને તમારા જ દ્વારા પ્લે કરેલ એક વિડીયો માટેની સ્ક્રિપ્ટ આપીશ જે તમારે અમારી ઓડિયન્સ માટે પ્લે કરવાનું છે. Sure. પહેલી વાર છે. હા ડોક્ટર હટેલા જનાવરના ડોક્ટરમાં ઈ એક નંબરના ડોક્ટર છે. મગજ ઠેકાણે આવી જ જાય, પછી એ ગમે એવું ચસકી કેમ ના ગયું હોય. શું મગજ ચસકી ગયો? હા તો મતલબ કે ગાંડો? ના 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 ના, હું કંઈ ગાંડો નથી. મતલબ કે હા, હું થોડુંક બકબક કરું છું, પણ માનો કે આ દુનિયા કેટલી ખતરનાક છે, મને અહીંયા કેમ લાવી દીધો? લચો તો મારો પણ નથી. મમ્મીનું ચસકી ગયું છે. મેં કીધું દૂધ પીવું છે તો કે ગાય દોવા નથી દેતી. મેં કીધું રમવા જાઉં તો કે ભણતો નથી. અરે બચ્ચે કી જાન લોગી ક્યાં મેરી ભાડે લાવેલી મમ્મી. So that's it. ઓકે, તો મિત્રો આજની આ વાતચીત અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ કે આજની આ વાતચીત વોઇસ એક્ટર પ્રિન્સ પટેલ સાથેની જેમાં તમને મજા આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.